हेलो फ्रेंड्स, ફીલ હર્બલબાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે આપણે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે વિન્ટર સ્પેશિયલ સીરમ બનાવવા જઈ રહ્યા છીએ। માર્કેટમાં બધા સીરમ, ફેસ સિરમ્સ ને બધું બહુ જ મોંઘું હોય છે અને ઘણી વખત આપણને એ લીધા પછી સૂટ થાય કે ના થાય એટલે આપણા પૈસા પણ વેસ્ટ જતા હોય છે। તો આજે હું તમને ઘરમાં જ અમુક વસ્તુઓથી કેવી રીતના તમે સીરમ બનાવી શકો એ પણ તમારી સ્કિનને અનુરૂપ એ હું તમને બતાવીશ। આ મેં લગભગ 15થી 20 દિવસ માટેનું બનાવી લીધું છે। હવે તમે પણ આવી રીતના જ તમારી સ્કિનને શું સૂટ થાય છે એ પ્રમાણે તમે આરામથી આને બનાવી શકો છો। તો હવે આપણે એ સ્ટાર્ટ કરીએ છીએ કેવી રીતના બનાવવું। અહીંયા સીરમ બનાવવા માટે હું 2 ચમચી જેવું એલોવેરા જેલ લઉં છું। તમને જે પણ એલોવેરા જેલ ફાવે, મને આ ફાવે છે। અને તમને જેને એલોવેરા જેલ થી એલર્જી થતી હોય એ ઘરમાં ફ્લેક્સીડ જેલ પણ બનાવી શકે છે। મેં આના પહેલાં પણ તમારી સાથે શેર કર્યું છે। મેં લગભગ 2 થી 3 જેવું મેં ચમચી લીધી છે। હવે અહીંયા 1 ચમચી જેવું હું ગ્લિસરીન લઉં છું। ગ્લિસરીન તમારી સ્કિન જે છે ને એને એકદમથી નરિશ કરે છે અને આ વિન્ટરમાં જે ડ્રાય થઈ જાય ને સ્કિન એને એકદમ જ મોઇશ્ચર કરશે। જેને વધારે ડ્રાય સ્કિન હોય એ 2 ચમચી પણ ગ્લિસરીન લઈ શકે છે। મારી એટલી બધું ડ્રાય નથી હોતી એટલે મેં 1 જ ચમચી લીધું છે। હવે આપણે આ જે સીરમ બનાવીએ છીએ ને એ સીરમ એકચ્યુઅલી આપણે મોઇશ્ચરાઇઝર પણ લગાડી જ શકીએ છીએ। પણ સીરમ હોય ને તો ડબલ પ્રોટેક્શન થાય તમારી સ્કિનને। સીરમ લગાડો એની ઉપર મોઇશ્ચરાઇઝર એટલે તમારી સ્કિન ડ્રાય એકદમ હોય ને તો એકદમ મોઇશ્ચર વાળી થઈ જશે અને ડ્રાય થતી અટકશે। હવે એની અંદર તમારી પાસે હોય તો તમે નાખજો, નાખો તો વધુ સારું છે। હોહોબા ઓઇલ કહેવાય અને લખેલું આવે છે જોજોબા ઓઇલ। એના લગભગ 5 થી 6 ડ્રોપ્સ જેવું છે એ નાખ્યું છે। તમારી પાસે એ ન હોય તો તમે રોગન બાદામ છે એ લઈ શકો છો, પછી તમે ગ્રેપસીડ ઓઇલ છે એ લઈ શકો છો। તમને આમાંથી કંઈ ના મળે તો ઇઝીલી તમે કોકોનટ ઓઇલ અથવા તો તમે એની અંદર તલનું તેલ એ પણ નાખી શકો છો। પણ મને જરાક છે ને આ લાઇટ હોહોબા ઓઇલ જે હોય એ લાઇટ વેટ આવે એટલે તમારી સ્કિનમાં પિમ્પલ કેવું ના થાય। હવે જેની બહુ જ ડ્રાય સ્કિન હોય એણે રોગન બાદામ લગાડે એ પણ નાખી શકાય, એ 1 ચમચી જેવું લેવાનું। અને જો એનાથી વધારે હોય તો 2 ચમચી તમે લઈ શકો છો, એવી રીતે તમારે લેવાનું છે। હવે સીરમ છે ને એ મોઇશ્ચરાઇઝર કરતાં એકદમ પતલું હોય એટલે આપણે એને પતલું બનાવવા માટે રોઝ વોટર નાખીને, રોઝ વોટર છે તમારા પોર્સને ક્લિયર કરે છે અને ઓપન પોર્સ હોય એને એકદમથી શ્રિંક કરે છે, પ્લસ તમારી સ્કિનને સરસ ઇફેક્ટ આપે છે। એટલે લગભગ 3 ચમચી મેં આ લીધું છે, તો મેં આને લગભગ 4 થી 5 ચમચી રોઝ વોટર લીધું છે। તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે જેટલું એકદમ લિક્વિડ જેવું કરવું હોય તો તમે વધારે પણ આને લઈ શકો છો। હવે આને આપણે મિક્સ કરવાનું છે જ્યાં સુધી એ એકદમ સરસ કન્સિસ્ટન્સીમાં ન આવે ત્યાં સુધી આપણે એને હલાવી લેવાનું છે। આપણું સીરમ રેડી છે। મેં આ રહ્યું જો। હવે તમારે હજી પણ આનાથી પતલું કરવું હોય તો તમે કરી શકો છો, પછી સીરમ જેવી ઇફેક્ટ નહીં આવે। હવે તમારી પાસે કોઈ ડ્રોપરવાળી સીસી હોય એમાં પણ તમે ભરી શકો છો। મારી પાસે આ ખાલી સીસી છે એમાં હું ભરી લઉં છું। હવે આને તમારે યુઝ કેવી રીતના કરવાનું, તો તમે રાતના જ્યારે ફેસ વોશ કરો ને ત્યારે તમે આને લગાડીને સૂઈ શકો છો। જેને બહુ ચીપવાળું મોઇશ્ચરાઇઝર લગાડવાનું ગમતું નથી ને એ આ લગાડી શકે છે। અને વધારે જેની ડ્રાય હોય એ આ લગાડીને એના ઉપર તમે મોઇશ્ચરાઇઝર પણ લગાડી શકો છો અને એવી રીતના તમે આને યુઝ કરી શકો છો। હવે આની કોઈ પણ વસ્તુ તમારે વેસ્ટ નથી કરવાની, બને એટલું યુઝ કરી જ લેવાનું છે એટલે જેનાથી આટલી મોંઘા પાડની વસ્તુઓ આપણી વેસ્ટ ન જાય। મારે 15 દિવસનું જોતું હતું એટલે મેં હજી થોડું બનાવીને પણ સેમ એટલી જ ક્વોન્ટિટીમાં બનાવીને મેં એડ કરી નાખ્યું છે। હવે આને તમે રોજ યુઝ કરો તો તમને આ 15 દિવસ ચાલી જશે અને જો તમે ઓલ્ટરનેટ ડેઝ કેમ યુઝ કરતા હો તો તમારે આ 30 દિવસ પણ ચાલશે। હવે આને તમારે ફ્રીઝમાં અત્યારે મૂકવાની જરૂર નથી કેમ કે વિન્ટર છે અને જો ઉનાળામાં તમે બનાવો તો એના માટે હું તમને અલગ બીજું એક શેર કરીશ ઉનાળા માટે। આ વિન્ટર માટે જ છે ખાસ। જો તમે ટ્રાન્સપરન્ટ એલોવેરા જેલ વાપરશો તો એનો કલર આવો નહીં થાય, ટ્રાન્સપરન્ટ જ થશે, બરાબર છે। ટ્રાન્સપરન્ટમાં થોડું દૂધિયા જેવું થશે। મેં ગ્રીનવાળું પતંજલિનું વાપરતી હોઉં છું એટલે એનો ગ્રીન થયો છે। હવે આને તમારે થોડું હાથમાં લઈ
આવી રીતના, અને તમારે ફેસ પહેલાં ક્લીન કરવાનો છે અને પછી તમારે ફેસ ઉપર આવી રીતના બધે લગાડી દેવાનું છે. હાથે પગે પણ તમે આ લગાડી શકો છો, પણ ફેસ ઉપર વધારે સરસ ઇફેક્ટ આવશે, લાઇટન કરશે તમારી સ્કિનને. હવે આ વસ્તુ તમને, કેમ કે આપણે એની અંદર ગ્લિસરીન પણ નાખ્યું છે, વોટર પેલું રોઝ વોટર પણ નાખ્યું છે અને હોહોબા ઓઇલ નાખ્યું છે, એટલે આ તમારી સ્કિનમાં ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે. અને આની ઉપર તમને વધારે ડ્રાય લાગે તો તમારે મોઇશ્ચરાઇઝરથી લોક કરી નાખવાનું છે. એટલે આ વિન્ટર સ્પેશિયલ છે, ખાસ તમારી સ્કિનને ખૂબ જ નરિશ કરશે. તો આ એક વખત બનાવીને યુઝ કરજો. અને ઇવન કોઈ મોઇશ્ચરાઇઝર લઈ ના શકતું હોય કે નથી લેવું, તો તમે ઘરમાં પણ આવી રીતના આ બનાવીને તમે યુઝ કરી શકો છો. એની અંદર તમારે તેલનું પ્રમાણ થોડું વધારે નાખવાનું છે. ગ્લિસરીન છે, પછી બદામ તેલ છે કે કોકોનટ ઓઇલ, એ તમે 1 ચમચીની જગ્યાએ 2 થી 3 ચમચી નાખશો ને તો એ વધારે મોઇશ્ચર કરશે. એટલે તમે આવું બનાવીને યુઝ કરજો અને પછી મને ફીડબેક આપજો કમેન્ટ બોક્સમાં. એટલે ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.